નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકાની ઓફિસમાં એક મહિલાને રજા ન આપતા બનેલી ઘટના. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલું એક નાનકડું ગામ, જ્યાં સવારનો પહેલો કિરણ પડતા જ ખેતરોમાં જીવંતી છવાઈ જતી હતી. કાસા રસ્તાઓ પર ધૂળ ઉડતી, ચારે તરફ પક્ષીઓનો કલરવ સંભળાતો અને ગામના લોકો પોતાના પરસેવાને જ પોતાની સૌથી મોટી સંપત્તિ માનતા હતા. એ જ ગામમાં જન્મી અને મોટી થયેલી હતી કવિતા. ગરીબી તેના ઘરની મહેમાન નહોતી, પણ કાયમી સભ્ય હતી. છતાં કવિતાના માતા પિતાએ તેને એક જ વાત શીખવી હતી: જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે, પણ મહેનત અને સચ્ચાઈ ક્યારે ન છોડવી. કવિતાએ એ વાતને પોતાના જીવનનો નિયમ બનાવી લીધી હતી. સમય પસાર થયો. કવિતાના લગ્ન મહેનતુ અને સંસ્કારી યુવક મહેશ સાથે થયા. થોડા જ વર્ષો પછી બંનેએ રોજગારની સારી તક મળતા તેઓ અમેરિકા ગયા. શરૂઆતના દિવસો ખૂબ જ મુશ્કેલ હતા. અજાણ્યો દેશ, નવી ભાષા, નવા લોકો અને જીવન જીવવાની અલગ રીત. પરંતુ બંનેએ ક્યારેય હિંમત હારી નહીં. દિવસ રાત મહેનત કરીને તેમણે પોતાનું નાનું ઘર વસાવ્યું. થોડા વર્ષોમાં તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો. તેનું નામ રાખવામાં આવ્યું આરવ. આરવ તેમના જીવનનો શ્વાસ હતો. માતા પિતા આખો દિવસ મહેનત કરતા, પણ સાંજે ઘરે આવીને દીકરાના હાસ્યમાં પોતાની આખી થાક ભૂલી જતા. કવિતા ને અમેરિકાના એક જાણીતા પંજાબી ભોજનાલય, સ્વાદિષ્ટ પંજાબી ઢાબામાં નોકરી મળી. ભોજનાલય ઘણું મોટું હતું. રોજ સેંકડો ગ્રાહકો આવતા. ત્યાં કામ કરવું સહેલું નહોતું. વહેલી સવારે હાજર થવું, કલાકો સુધી સતત ઊભા રહીને કામ કરવું, ગ્રાહકો સાથે હસતા ચહેરા વાત કરવી અને દરેક જવાબદારીઓ સમયસર પૂરી કરવી, આ બધું કવિતા વર્ષોથી નિષ્ઠાપૂર્વક કરતી હતી. ભોજનાલયના મોટા ભાગમાં કર્મચારીઓ તેને ખૂબ માન આપતા હતા, કારણ કે તેણે ક્યારેય પોતાની ફરજમાં બેદરકારી દાખવી નહોતી. પરંતુ એ જ ભોજનાલયમાં એક એવો વ્યવસ્થાપક હતો, જેના નામથી જ કર્મચારીઓ ગભરાઈ જતા. તેનું નામ હતું રોબર્ટ. તેને પોતાનો હોદ્દાનો એટલો અહંકાર હતો કે તે કર્મચારીઓને માણસ નહીં, પરંતુ માત્ર કામ કરાવવાના સાધન તરીકે જોતો હતો. કોઈ બીમાર હોય, કોઈના ઘરમાં મુશ્કેલી હોય કે કોઈને પરિવારની જરૂર હોય તો તેને કોઈ ફરક પડતો નહીં. તેની નજરમાં કામ જ બધું હતું. કર્મચારીઓ વચ્ચે ચર્ચા થતી. જો કોઈને તેની સામે રજાની વાત કરવી તો અપમાન સહન કરવા માટે તૈયાર રહેવું. એક અઠવાડિયાથી આરવની તબિયત સામાન્ય નહોતી. ક્યારેક તેને ચક્કર આવતા, ક્યારેક શરીરમાં નબળાઈ અનુભવાતી. કવિતાએ ઘણીવાર વિચાર્યું કે તેને મોટા ડોક્ટરને બતાવવો જોઈએ, પરંતુ રોજિંદા ખર્ચ, ઘરનું ભાડું અને નોકરીની મજબૂરી વચ્ચે તે યોગ્ય સમય શોધી શકતી નહોતી. છતાં તેણે નક્કી કર્યું કે બીજા દિવસે કોઈ પણ સંજોગોમાં થોડા કલાકોની રજા લઈને દીકરાને હોસ્પિટલ લઈ જવું જ. એ રાત્રે કવિતા આખી રાત ઊંઘી શકી નહીં. વારવાર ઉઠીને આરવના કપાળ પર હાથ મૂકતી. ક્યારેક તેને પાણી પીવડાવતી તો ક્યારેક તેને પ્રેમથી માથું દબાવી આપતી. સવાર પડતા આરવ થોડો સામાન્ય લાગ્યો. તેણે પોતાની માતાને કહ્યું, "માં, તું ચિંતા ન કર. હું શાળાએ જઈશ. સાંજે આપણે હોસ્પિટલ જઈશું." દીકરાની વાત સાંભળીને કવિતાનું હૃદય વધુ ભારે થઈ ગયું. તેણે પ્રેમથી તેને ભેટી લીધો અને ભગવાનને પ્રાર્થના કરી કે દિવસ શાંતિથી પસાર થાય. કવિતા ભોજનાલય પહોંચી ત્યારે તેના મનમાં માત્ર એક જ વિચાર હતો: આજે કોઈ પણ રીતે રજા લઈ જવી છે. તેણે પોતાનું કામ શરૂ કર્યું, પરંતુ મન સતત દીકરા પાસે જ હતું. થોડા સમય પછી હિંમત કરીને તે વ્યવસ્થાપક રોબર્ટની કચેરીમાં ગઈ. નમ્ર અવાજમાં તેણે કહ્યું, "મારે આજે થોડા કલાકોની રજા જોઈએ. મારા દીકરાની તબિયત ઘણા દિવસથી સારી નથી. આજે તેણે હોસ્પિટલ લઈ જવું
ખૂબ જરૂરી છે. રોબર્ટ માથું પણ નીચું ન કર્યું. થોડા ક્ષણો પછી તેણે કડક અવાજમાં કહ્યું, અહીં કામ કરવા આવ્યા છો તો બહાના બનાવવા દર વખતે કોઈને કોઈ કારણ લઈને આવી જાઓ છો. કવિતાએ ફરી શાંતિથી સમજવાનો પ્રયાસ કર્યો. સાહેબ, મેં છેલ્લા 3 વર્ષમાં એક પણ બિનજરૂરી રજા લીધી નથી. આજે ખરેખર જરૂર છે. હું પાછી આવીને વધારાનું કામ પણ કરી દઈશ. આ વાત સાંભળતા જ રોબર્ટનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેની સામે પાણીનો ગ્લાસ પડ્યો હતો. તેણે ગુસ્સામાં ગ્લાસનું પાણી સીધું કવિતાના કપડા પર ફેંકી દીધું. આખી કચેરી એક ક્ષણ માટે શાંત થઈ ગઈ. બહાર ઊભેલા કર્મચારીઓ પણ ચોંકી ગયા. રોબર્ટ ઊંચા અવાજે બોલ્યો, ખોટા બહાના બનાવીને રજા લેવા આવો છો. અહીં લાગણીઓથી નહીં, નિયમોનું કામ ચાલે છે. જો કામ કરવું હોય તો કરો, નહીં તો દરવાજો ખુલ્લો છે. ભીના કપડામાં ઊભેલી કવિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. છતાં તેણે પોતાનો સ્વાભિમાન જાળવી રાખ્યો. તેણે માત્ર એટલું જ કહ્યું, સાહેબ, હું ખોટું નથી બોલતી. હું મારા દીકરાને બચાવવા માંગુ છું. રોબર્ટ ફરીથી તેની વાત કાપી નાખી. એક શબ્દ પણ નહીં. જાઓ અને તમારું કામ કરો. આસપાસના બધા કર્મચારીઓનું હૃદય કંપી ઉઠ્યું. ઘણા લોકો કવિતાની મદદ કરવા માંગતા હતા, પરંતુ નોકરી ગુમાવવાના ડરથી કોઈ બોલી શક્યું નહીં. કવિતા ધીમા પગલે પાછી ફરી. તેના હાથ કંપી રહ્યા હતા. મનમાં એક જ વિચાર હતો કે ભગવાન, મારા દીકરાને કશું ન થાય. એટલામાં અચાનક તેના મોબાઈલમાં ઘંટ વાગ્યો. અજાણ્યો નંબર હતો. કવિતાએ કપતા હાથથી ફોન ઉઠાવ્યો. સામેથી ગભરાયેલો અવાજ સંભળાયો, શું તમે આરવની માતા બોલી રહ્યા છો? અમે શહેરની હોસ્પિટલમાંથી બોલીએ છીએ. તમારા દીકરાની તબિયત અચાનક અત્યંત ગંભીર થઈ ગઈ છે. શાળાથી ઘરે જતી વખતે તે રસ્તામાં બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કૃપા કરીને તરત અહીં પહોંચી જાઓ. ફોન હાથમાંથી સરકી જવાની તૈયારીમાં હતો. કવિતાના પગ નીચેની જાણે જમીન જ સરકી ગઈ અને તેની આંખોમાં સામે અંધારું છવાઈ ગયું. આવેલા એક ફોન પછી કવિતાની દુનિયા જાણે એક જ ક્ષણમાં બદલાઈ ગઈ. તેના હાથ કંપી રહ્યા હતા. આંખોમાં આંસુ ધોધમાર વહી રહ્યા હતા અને શ્વાસ પણ ઝડપથી ચાલતો હતો. ફોન પૂરો થતાં જ તે એક ક્ષણ પણ રોકાઈ નહીં. તે સીધી દરવાજા તરફ દોડી, પરંતુ તેની સામે ફરીથી રોબર્ટ આવીને ઊભો રહ્યો. તેના ચહેરા પર દયા નહીં, માત્ર અહંકાર દેખાતો હતો. તેણે કડક અવાજમાં કહ્યું, ક્યાં જઈ રહી છો? કામનો સમય પૂરો થયો નથી. ફરી કોઈ નવું બહાનું બનાવ્યું છે? કવિતાએ રડતા રડતા કહ્યું, સાહેબ, હમણાં જ હોસ્પિટલમાંથી ફોન આવ્યો છે. મારો દીકરો રસ્તામાં બેભાન થઈ ગયો છે. કૃપા કરીને મને જવા દો. મારી પાસે એક પણ ક્ષણ બગાડવાનો સમય નથી. રોબર્ટ નિર્દયતાથી હસીને કહ્યું, મને આ નાટક બહુ સારી રીતે ખબર છે. આજે દીકરો, કાલે કોઈ બીજું કારણ. પહેલા કામ પૂરું કરો, પછી જ ક્યાંક જશો. આ શબ્દ સાંભળીને ત્યાં હાજર કર્મચારીઓ પણ અંદરથી ધ્રુજી ઉઠ્યા. કવિતાની સાથે વર્ષોથી કામ કરતી એક મહિલા કર્મચારીએ ધીમેથી કહ્યું, સાહેબ, જો વાત સાચી હોય તો. પરંતુ રોબર્ટ તેની તરફ એવી નજર કરી કે તે તરફ ચૂપ થઈ ગઈ. એ સમયે ફરીથી કવિતાનો ફોન વાગ્યો. આ વખતે હોસ્પિટલના ડોક્ટર બોલતા હતા. તેમણે ગંભીર અવાજમાં કહ્યું, તમારા દીકરાની સ્થિતિ નાજુક છે. અમે સારવાર શરૂ કરી છે, પરંતુ માતાની હાજરી જરૂર છે. કૃપા કરીને વિલંબ ન કરો. આ વાત કચેરીમાં ઊભેલા 2 કર્મચારીઓએ સફેદ સાંભળી લીધી. હવે કોઈને શંકા રહી નહીં કે કવિતા સાચું બોલી રહી હતી. બધાની નજર રોબર્ટ તરફ ફરી. થોડા પળો પહેલા સુધી જે માણસ કવિતાને જૂઠી કહી રહ્યો હતો, તેના ચહેરાનો રંગ ધીમે ધીમે બદલાવા લાગ્યો.
કવિતા એક ક્ષણ પણ રોકાઈ નહીં. ભીના કપડામાં, આંખોમાં આંસુ અને હૃદયમાં હજારો ડર લઈને તે હોસ્પિટલ તરફ દોડી ગઈ. રસ્તામાં ભગવાનનું નામ લેતા લેતા તે સતત એક જ પ્રાર્થના કરતી હતી, મારા દીકરાને કંઈ ન થાય. હોસ્પિટલ પહોંચતા જ તે સીધી સારવાર વિભાગમાં તરફ દોડી. ત્યાં ડોક્ટરોએ જણાવ્યું કે આરવને અચાનક લોહીમાં શર્કરાનું પ્રમાણ ખૂબ ઘટી જતા રસ્તામાં ચક્કર આવી ગયા હતા અને તે બેભાન થઈ ગયો હતો. સદભાગ્યે રસ્તા પરથી પસાર થતા એક અજાણ્યા દંપતીએ સમયસર તેને જોયો. તેમણે વિલંબ કર્યા વગર મદદ માટે વાહન રોકાવ્યું અને હોસ્પિટલ પહોંચાડ્યું. જો થોડી વધુ વાર થઈ હોત તો પરિણામ ગંભીર બની શક્યું હોત. આરવને સારવારના પલંગ પર જોઈને કવિતા તૂટી પડી. તેણે દીકરાનો હાથ પકડીને રડતા કહ્યું, બેટા, માં આવી ગઈ છે, તું આંખો ખોલ. થોડા સમય પછી આરવે ધીમે ધીમે આંખો ખોલી. માતાને સામે જોઈને તેના હોઠ પર નાનું સ્મિત આવ્યું. કવિતાના હૃદય પરથી જાણે પર્વત ઉતરી ગયો. બીજી તરફ ભોજનાલયમાં આખી ઘટના આગની જેમ ફેલાઈ ગઈ. જે કર્મચારીઓ કવિતાના અપમાન સમયે હાજર હતા તેમણે માલિકને વધુ કહી દીધું. ભોજનાલયના માલિક તરફ જ ત્યાં પહોંચ્યા. તેમણે દેખરેખના દ્રશ્યો મંગાવ્યા. દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાતું હતું કે કવિતા કેટલી નમ્રતાથી રજા માંગતી હતી અને રોબર્ટ કેવી રીતે તેની સાથે અપમાનજનક વર્તન કર્યું હતું. પાણી ફેંકવાની ઘટના પણ સ્પષ્ટ દેખાતી હતી. માલિકના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તેમણે તરત જ રોબર્ટને પોતાની કચેરીમાં બોલાવ્યો. રોબર્ટ પાસે કોઈ જવાબ નહોતો. તેનું માથું શરમથી ઝૂકી ગયું. માલિકે કડક શબ્દોમાં કહ્યું, કર્મચારી પહેલા માણસ છે. જે વ્યક્તિ પોતાના બીમાર બાળક માટે રજા માંગે તેની સાથે આવું વર્તન કરનાર માણસ નેતૃત્વ કરવા લાયક નથી. થોડા જ કલાકોમાં નિર્ણય લેવામાં આવ્યો. રોબર્ટને તેના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો. કર્મચારીઓએ પણ જણાવવામાં આવ્યું કે હવે કોઈ પણ કર્મચારીને પરિવારની તાત્કાલિક પરિસ્થિતિમાં માનવીય રીતે સહાય આપવામાં આવશે. ભોજનાલયમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા જેથી કરી ક્યારેય કોઈ કર્મચારીને આવી પીડા સહન ન કરવી પડે. 2 દિવસ પછી કવિતા હોસ્પિટલમાં દીકરાની બાજુમાં બેઠી હતી ત્યારે ભોજનાલયના માલિક પોતે તેને મળવા આવ્યા. તેમની સાથે રોબર્ટ પણ હતો, પરંતુ આ વખતનો રોબર્ટ પહેલાનો અહંકારી માણસ નહોતો. તેની આંખોમાં પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. તે કવિતાની સામે આવ્યો, બંને હાથ જોડ્યા અને ધીમા અવાજમાં બોલ્યો, મેં તમારા સાથે ખૂબ મોટી ભૂલ કરી. તમારા આંસુઓનું કારણ હું બન્યો. મને માફ કરી દો. જીવનમાં પહેલીવાર સમજાયું કે હોદ્દો મોટો હોઈ શકે પરંતુ માણસાઈ તેનાથી પણ મોટી હોય છે. કવિતાએ થોડો સમય શાંત રાખી. પછી તેણે માત્ર એટલું જ કહ્યું, માફી શબ્દોથી નહીં, વર્તનથી સાબિત થતી જોઈએ. મારા જેવી બીજી કોઈ માતાને આવો દિવસ ન જોવો પડે. એટલું જ કરશો તો મને સૌથી વધુ આનંદ થશે. રોબર્ટની આંખોમાં આંસુ વહી પડ્યા. કદાચ એ તેના જીવનનો પહેલો દિવસ હતો જ્યારે તેને પોતાની સત્તા નહીં પરંતુ પોતાની ભૂલનું વજન સમજાયું હતું. થોડા દિવસોની સારવાર પછી આરવ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો. જ્યારે તે હોસ્પિટલમાંથી બહાર આવ્યો ત્યારે કવિતાએ તેને મજબૂરથી ભેટી લીધો. એ ક્ષણે દુનિયાની દરેક ખુશી તેને પોતાના હાથમાં આવી ગઈ હોય એવું લાગતું હતું. આ ઘટના પછી ભોજનાલયમાં કામનું વાતાવરણ સંપૂર્ણ બદલાઈ ગયું. કર્મચારીઓને માન મળવા લાગ્યું. તેમની મુશ્કેલીઓ સાંભળવામાં આવવા લાગી. નવા કર્મચારીઓને તાલીમ આપતી વખતે આ ઘટનાનો ઉલ્લેખ કરીને કહેવામાં આવતું કે કોઈ પણ કર્મચારી માત્ર કામદાર નથી, તે કોઈનો દીકરો, કોઈની દીકરી, કોઈનો પિતા કે કોઈની માતા પણ છે. વર્ષો પછી કવિતા જ્યારે પોતાના જીવનના સૌથી કઠિન
દિવસોને યાદ કરતી ત્યારે તેની આંખોમાં ભીની થઈ જતી. પરંતુ તે સાથે તેને તે સંતોષ પણ હતો કે તેની સહનશક્તિએ અનેક કર્મચારીઓનું ભવિષ્ય બદલી નાખ્યું. આ વાર્તાનો સંદેશ માત્ર એટલો જ છે: અહંકાર માણસને થોડા સમય માટે મોટો દેખાડે છે, પરંતુ માણસાઈ તેને જીવનભર માન અપાવે છે. કોઈના દુઃખની મજાક ઉડાવતા પહેલા તે યાદ રાખવું જોઈએ કે આવતીકાલે એવી જ પરીક્ષા આપણા જીવનમાં પણ આવી શકે છે. નોંધ: આ વાર્તા સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. તેનો હેતુ માત્ર મનોરંજન અને માનવીય સંદેશ આપવાનો છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.